અને અત્રે મોટી સંખ્યા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, રાજકોટ જિલ્લાના આપના વિસ્તારમાં આજે ખૂબ જ ઉપયોગી એવા લોકવિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના ખાસ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. આજના આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની ટૂંકમાં વિગતો જોઈએ તો જળસંપત્તિ વિભાગ દ્વારા તમારા વિસ્તારમાં સૌની યોજનાની પાઇપલાઇનો થકી પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે વિછિયા, ધારેઈ, આલમસાગર અને આધ્યા સુધીની રૂપિયા 181 કરોડના ખર્ચે લિંક 4 પેકેજ 9ના ફીડર પાઇપલાઇનનું ખાતમુહૂર્તનું આજે થવાનું છે. તમને સૌને જણાવતા આનંદ થાય છે કે સૌની યોજનાની લિંક 1 થી 4ના પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના કામો પૂર્ણ થયેલ છે. આ પ્રથમ તબક્કાના જે કામો પૂર્ણ થયેલ છે તેમાંથી 16 જળાશયમાં અને બીજા તબક્કાનાથી 57 જળાશયમાં પાણી ભરવામાં આવી રહેલ છે. આમ સૌરાષ્ટ્ર વિસ્તારને સૌની યોજનાનો ખૂબ જ સારો લાભ મળી રહેલ છે. આજે જે કામનું ખાતમુહૂર્ત થવાનું છે તે લિંક 4 પેકેજ 9 હેઠળ કુલ 72 કિલોમીટર લંબાઈની 4.5 ફૂટથી 1 ફૂટ સુધીની વ્યાસ ધરાવતી પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવનાર છે અને આસલપુર અને ધારેઈ ગામ ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પાઇપલાઇનથી વિછિયા, ધારેઈ અને આલમસાગર તેમજ આધ્યા જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવશે, જેથી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના 8, વિછિયા તાલુકાના 11 તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના 4 એમ મળીને કુલ 23 ગામોના 5,676 એકર જમીનને સિંચાઈને પૂરક સુવિધા પ્રાપ્ત થશે. આમ આ વિસ્તારના ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા ઊભી થશે, જેનાથી વધુ સિંચાઈ અને વધુ ખેત ઉત્પાદન થશે અને આ વિસ્તારની પ્રગતિમાં વધારો થશે. બીજું, આ પાણી પુરવઠા વિભાગ દ્વારા 139 કરોડ અને 82 લાખના ખર્ચે પીવાના પાણીની સુનિશ્ચિત વ્યવસ્થા કરવા માટે ભાડલા અને વિછિયા જૂથ પાણી પુરવઠાનું સુધારણાનું ખાતમુહૂર્ત છે. આ યોજનાથી જસદણ તાલુકાના 24 ગામ, 1 શહેર, વિછિયા તાલુકાના 32 ગામોની પીવાના પાણી વ્યવસ્થામાં સુધારો થશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોકો માટે બસ સુવિધા માટે રૂપિયા 2 કરોડ 11 લાખના ખર્ચે આટકોટ મુકામે બનાવેલ નવીન તેમજ આધુનિક બસ સ્ટેશનનું પણ લોકાર્પણ છે, જેમાં મુસાફરોને અદ્યતન સુવિધા મળશે. માર્ગ મકાન વિભાગ દ્વારા ભડલી ખાતે ઘેલો નદી ઉપર રૂપિયા 5 કરોડ અને 15 લાખના ખર્ચે પૂર્ણ કરેલ પુલનું લોકાર્પણ છે. આ પુલથી રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકા, બોટાદ જિલ્લા, ગઢડા અને અમરેલીના બાબરા તાલુકાના ગામોને જોડતા રસ્તા બારેમાં સુવિધા મળશે. શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિછિયા મોકાબે રૂપિયા 9 કરોડ 1 લાખના ખર્ચે બાંધકામ કરેલ ITI બિલ્ડિંગનું પણ લોકાર્પણ છે, જેનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને ટેકનિકલ તાલીમ મળશે અને રોજગારી માટે યોગ્ય તકે મળી રહે એવું શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. આમ આજે આપણા વિસ્તારમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ રૂપિયા 337 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે, જે ખૂબ જ આનંદની બાબત છે, જેનાથી આપણા વિસ્તારમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે અને આખા વિસ્તારની સમૃદ્ધિ વધશે. ગુજરાત સરકાર દ્વારા દરેક વિસ્તારમાં માનવીની મૂળભૂત જરૂરિયાતના કામો જેવા કે પીવાના પાણીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા, સારા શિક્ષણની વ્યવસ્થા, રોજગારીની તકો ઊભો કરવાની વ્યવસ્થા જે વિવિધ કામો કરવામાં આવે છે. આ કરોડોના ખર્ચે ઊભી કરી સુવિધાઓ અને વ્યવસ્થાઓને યોગ્ય જાળવણી તેમજ સ્વચ્છતા જાળવવાની આપણી સૌની ફરજ છે અને તે આપણા સૌની ફરજમાં પણ આવે છે, જે આપણે ભૂલવું ન જોઈએ, જેથી આપણે સારા નાગરિક તરીકેની તમામ ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ લઈએ અને તો જ આપણે સાચા અર્થમાં સમાજની, ગામની, રાજ્યની અને આપણા ભારત દેશની સાચી સેવા કરી ગણાશે. આવા શુભ સંકલ્પો અને આશયો સાથે આજના તમારા વિસ્તારના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ ખાસ પ્રસંગે ફરી સુધી આપનું સૌનું સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સર, આપના સ્વાગત શબ્દો અને સાથે માહિતીસભર ઉદ્બોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. આજે આપણી સાથે આ વિશેષ અવસર પર ઉપસ્થિત છે અમરાપુર શૈક્ષણિક સંકુલની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ. તેઓ આ જનહિતના કાર્યક્રમમાં પધારેલ આપણા વિશિષ્ટ મહેમાનો માટે સ્વાગત નૃત્ય રજૂ કરશે. આવો તાળીઓ સાથે તેઓને આવકારીએ.
સ્વાગત કરાવે સજલી રાહે મંગલ ગાવે મનુપજી ફુલવારી રે સાજે ગાજે બાજે ગૂંજે સપનોરી રે કિલકારી રે વન ઉપવન અભિનંદન કરતા છાઈ ધગા ભણિયારી રે शक्कर भापो झांकी झांपो हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो की रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो मरने वायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो मरने वायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे चंदा लाजो दीपक लाजो झगमग तारे लाइजो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी खुशियाँ बांटो दिल में सबके साकर मिसरी भर दो मुझे हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो दुनिया प्यारो किस्मत वालो आयो रे दुनिया प्यारो किस्मत वालो आयो रे मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ दिन आयो श्री बातो शुभ दिन आयो मोना शुभ दिन आयो हर लोग बुलाओ शुभ दिन आयो रंग उड़ाओ शुभ दिन आयो फूल सजाओ शुभ दिन आयो जश्न मनाओ आयो शुभ रे दिन आयो शुभ 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 दिन आयो शु
आयो शुभ दिन 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 आयो આજના આ શુભ દિને આટલી સુંદર પ્રસ્તુતિ માટે ફરી એકવાર આ બધી દીકરીઓ માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. ધન્યવાદ. હવે છે વેળા દીપ પ્રાગટ્યની. મંચસ્થ બિરાજમાન મહાનુભાવોને નમ્ર નિવેદન કે આપ દીપ પ્રાગટ્ય માટે આગળ પધારશો. આશીર્વાદ વરસતા રહે તેવી તેઓને પ્રાર્થના, અભ્યર્થના.
હવે આજે આ શુભ દિવને અને રૂડા અવસરે જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આપણા વતનમાં પધાર્યા હોય ત્યારે તેઓનું અને સર્વ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ. સર્વપ્રથમ માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને નમ્ર નિવેદન કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીનું હળ અને શોલથી સ્વાગત કરશો. ધન્યવાદ. હવે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હરેશભાઈ હેરભા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા શિલ્ડ, પાઘડી અને હારથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. આવો આ ક્ષણને ઘણી ઘણી તાળીઓથી વધાવીએ. ધન્યવાદ. હવે રાજકોટના કલેક્ટર શ્રી પ્રભવ જોશી, પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર નવનાથ ગવ્હાણે રાજકોટને નમ્ર નિવેદન કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીનું શ્રી અન્ન મિલેટની ટોપલી અને ગુલાબના ફૂલથી સ્વાગત કરશો. આ વર્ષે આપણે મિલેટ વર્ષ એટલે કે જાડા અનાજનું વર્ષ ઉજવી રહ્યા છીએ. ધન્યવાદ. હવે વિંછિયા તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો માનનીય મુખ્યમંત્રી શ્રીનું આરતી નગારાથી અભિવાદન કરશે. શ્રી સંતરામ બાપુને નમ્ર નિવેદન કે આપ મંચસ્થ બિરાજમાન થશો. ધન્યવાદ. હવે જસદણ શહેર વીંછિયા ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટા ફૂલહારથી માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે. ધન્યવાદ. ત્યારબાદ જસદણ તાલુકા જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો અને વીંછિયા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ માનનીય મુખ્યમંત્રી શ્રીનું આરતી નગારા અને બળદગાડાથી સ્વાગત કરશે. ધન્યવાદ. હવે વીંછિયા જસદણ માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશે બળદગાડાથી.
હવે જસદણ અને વીંછિયાના વેપારી અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માનનીય મુખ્યમંત્રી શ્રીનું બળદગાડાથી કાચની ગાયથી અભિવાદન કરશે. ધન્યવાદ. હવે જસદણ અને વીંછિયાના વેપારી અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માનનીય મુખ્યમંત્રી શ્રીનું પટારી અને કાચની ગાયથી કામધેનુથી અભિવાદન કરશે. જસદણના વેપારીશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે, સ્વાગત કરશે. હવે ખેડૂત પ્રતિનિધિઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. હવે ચોટીલા, સાયલા, બોટાદ, ગઢડા, બાબરા અને રાજકોટના આગેવાનો માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. માનનીય મુખ્યમંત્રી માટે અપાર સ્નેહ માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે આપણી સાથે જે મંચસ્થ બિરાજમાન મહાનુભાવો છે તેઓનું પણ અમે સ્વાગત કરવા ઉત્સુક છીએ. સર્વપ્રથમ શ્રી કે પટેલ, સચિવ શ્રી જળ સંપત્તિને વિનંતી કે આપ માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને શ્રી અન્ન મિલેટ ટોપલી અને ગુલાબથી સ્વાગત કરશો. આ શ્રી અન્ન મિલેટ ટોપલી ત્યારબાદ આંગણવાડીના બાળકો માટે આંગણવાડીના ટીચર્સ અહીંયાથી અમારી પાસેથી લઈ જશે અને તેનો વપરાશ કરશે. હવે છે શ્રી ડી.જે. વસાવા, અધિક કલેક્ટર શ્રી. તેઓને વિનંતી કે આપ માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત રાજકોટ શ્રી પ્રવીણાબેન રંગાણીનું શ્રી અન્ન મિલેટ ટોપલીથી સ્વાગત કરશો. માનનીય સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયાનું સ્વાગત કરશે શ્રીમતી શ્રી ગ્રીષ્મા બી રાઠવા, પ્રાંત અધિકારી શ્રી જસદણ. હવે શ્રી જે.એન. લીખિયા, પ્રાંત અધિકારી શ્રી ધોરાજીને વિનંતી કે આપ શ્રી ડૉક્ટર ભરતભાઈ બોઘરા, ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. ધન્યવાદ. હવે શ્રી એચ.યુ. કલ્યાણ, ચીફ ઇજનેર શ્રી, સૌની યોજના ને વિનંતી કે આપ કે પટેલ, સચિવ શ્રી, વોટર રિસોર્સિસ ગુજરાત રાજ્યનું અભિવાદન કરશો, સ્વાગત કરશો. ધન્યવાદ. હવે શ્રી એમ.સી. રાજ્યગુરુ, મામલતદાર શ્રી જસદણને વિનંતી કે આપ કલેક્ટર શ્રી પ્રભાવ જોશી, રાજકોટનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. શ્રી એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ, રાજકોટને વિનંતી કે આપ
આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ રાજકોટ રેન્જનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. ઓકે. શ્રી આર કે પંચાલ મામલતદાર શ્રી વીંછિયા, તેઓને વિનંતી કે આપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાનું સ્વાગત કરશો. ધન્યવાદ. વિકસિત ગુજરાતમાં વિકાસ કાર્યો માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. આવો તેઓને આ અવસરે પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણે સૌ નમ્ર નિવેદન કરીએ. ભારત માતા કી. બધા બરાબર મોજમાં છો ને? હજી વિછ્યા જસદણના પંચાળ પ્રદેશ કે જેના પર દાદા ઘેલા સોમનાથ મહાદેવના હંમેશા આશીર્વાદ રહ્યા છે, ભગવાન ભોળાનાથના આશીર્વાદ રહ્યા છે, તેવી આ પવિત્ર ભૂમિ પર ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું આ જસદણ વિછ્યાની ધરતી ઉપર હૃદયથી એમનું હું સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક લગભગ રૂપિયા 337 કરોડના વિવિધ કામોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તેવા પ્રસંગે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ આ વિસ્તારના સન્માનની સાંસદ અને હંમેશા આ વિસ્તારના નાના મોટા પ્રશ્નોમાં ચિંતા કરતા એવા આદરણીય મોહનભાઈ કુંડારિયા, આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ સન્માનની ધારાસભ્ય અને ભારતીય જનતા પક્ષના પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ડૉક્ટર ભરતભાઈ બોઘરા, આપણા જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, આપણા ઝોનના પોલીસ મહાનિરીક્ષક શ્રી, અમારા જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અત્રે ઉપસ્થિત જસદણ વિછ્યા પંથકના પૂજ્ય સંતો, આપણી વચ્ચે ઉપસ્થિત જસદણ વિછ્યા ત્રણેય મંડળના સન્માનનીય પ્રમુખ અને મંડળના મોરચાના સૌ સન્માનનીય પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પક્ષના જિલ્લાના સંગઠનના સૌ સન્માનનીય હોદ્દેદારો, મંચ ઉપરના સૌ સન્માનનીય પાર્ટીના અને સમાજના વરિષ્ઠ આગેવાનો, આપણી વચ્ચે ઉપસ્થિત મંચ ઉપરના મહાનુભાવો, વહીવટી તંત્રના સૌ અધિકારી, ચૂંટણીના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિછ્યા અને જસદણ આસપાસના અન્ય તાલુકાઓમાંથી ઉપસ્થિત ખેડૂત ભાઈઓ, અગ્રણીઓ, સૌ સન્માનનીય વડીલો, આ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં પધારેલા આ વિસ્તારના સૌ ભાઈઓ બહેનો, પત્રકાર, પ્રેસ મીડિયાના સૌ સન્માનનીય ભાઈઓ બહેનો, આપ સૌને મારા રામ રામ. મિત્રો, આપણા સૌના માટે ખૂબ આનંદ અને ખુશીની વાત છે કે આ વિસ્તાર અને સૌરાષ્ટ્રની ધરતી કે જે વર્ષોથી પીવાના અને સિંચાઈના પાણીની ઝંખના કરતા, અને એ જ્યારે આ સરસ મજાના આવા સંકલ્પો તૈયાર થઈને આ વિસ્તારની જનતાને સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી હોય એવા પ્રસંગે આજે આપણે સૌની યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત છીએ. ત્યારે આ યોજનાના સ્વપ્નદ્રષ્ટા, તાજેતરમાં
રામ મંદિર નિર્માણ કરી ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી સારાએ દેશમાં અને વિશ્વમાં સમરસતાનો માહોલ ઊભો કરનાર એવા ભગવાન શ્રી રામના જેના પર આશીર્વાદ છે તેવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે સૌ આ તકે એમને યાદ કરીને એમને નમન કરીએ. તેમના સક્ષમ નેતૃત્વ છેલ્લા 2 દશકાથી પણ આપણે એથી વધારે સમયથી ગુજરાતને એમના આશીર્વાદ મળતા રહ્યા છે અને ભારતના વિકાસના અનેક નવા સીમા ચિહ્નો જેના આપણે ક્યાંક ને ક્યાંક પ્રતીતિ થાય છે. એટલે આપણે સૌ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે કીડી કંડારી છે એ કીડીમાં આગળ વધીએ અને આ વિસ્તાર સૌરાષ્ટ્ર સમૃદ્ધ થાય એમાં આપ સૌ સાથે મળીને આગળ વધીએ એવી મારી આપ સૌને પ્રાર્થના. હું પણ ભાગ્યશાળી છું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના હેત થકી ગુજરાત રાજ્યની સેવા કરવાનો અવસર રાજ્ય સરકારમાં સામેલ થઈને મને મળ્યો છે. તેમણે મારામાં મૂકેલા વિશ્વાસ અને મને સોંપેલ જવાબદારીઓ બદલ તેમનો જેટલો પણ હું આભાર માનું તેટલો ઓછો છે. રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ સહજ અને સરળ સ્વભાવે જેમનો અમને હંમેશા માર્ગદર્શન અમને મળતું રહ્યું છે, જેઓ ગુજરાત રાજ્યના અવિરત વિકાસની રાત દિવસ જોયા વિના ચિંતા કરતા રહ્યા છે અને તેમના દ્વારા અમને સોંપાયેલી વિભાગોને મુક્તપણે કામ કરવાની સ્વતંત્રતા પણ એમણે અમને આપી છે. ત્યારે વિકાસલક્ષી કોઈ પણ યોજનાઓમાં હંમેશા એમનો હકારાત્મક અભિગમ રહ્યો છે અને એના જ ભાગરૂપે આજે ગુજરાત એક સમૃદ્ધ ગુજરાત બનવા જઈ રહ્યું છે. તેઓ અતિ વ્યસ્ત હોવા છતાં આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે બદલ જસદણ વિછ્યા જનતા અને સમગ્ર આ વિસ્તારના સૌ લોકોના વતી હું એમના હૃદયથી એમનો ફરી આવકારું છું અને આ તકે હું એમનો આભાર પણ વ્યક્ત કરું છું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતની સમૃદ્ધિ અર્થે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવાની દૂરંદેશી એની સાથે મજબૂત કદમો લેવાઈ રહ્યા છે. તાજેતરમાં જ તેઓના નેતૃત્વમાં સફળપણે G20ની સમિતિનું સફળ આયોજન, વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી, CM સ્વાગત કાર્યક્રમના 20 વર્ષની ઉજવણી, મારી માટી મારો દેશ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકો સુધી જવા માટે જન કલ્યાણના કાર્યો, લોકોને ઉપયોગી એવી યોજનાઓ, એ યોજનાઓ છેવાડાના માણસ સુધી, છેવાડાના લોકો સુધી પહોંચે એવા અનેક પ્રયત્નો અને પ્રયાસથી આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જેમના માર્ગદર્શનથી આજે ગામના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે. એના અહીંયા ઘણા બધા ઉદાહરણો પણ આપણે આપણી સમક્ષ જોઈ રહ્યા છીએ. અહીંયા આપણી વચ્ચે જ્યારે ખાસ કરીને આજે આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જેમને આપણે એના કર કમળોથી આવતા ટૂંક સમયમાં જ હમણાં આપણે એમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ એવી સૌની યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. એ ખરા અર્થમાં સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ પણ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ વિસ્તારની વર્ષોથી માંગણી હતી અને મેં આપને પહેલાં કહ્યું કે રાજ્યની અંદર જ્યારે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને, સિંચાઈના પાણીની મુશ્કેલીઓ હતી એ વખતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમણે રાજકોટની અંદર આવીને એવું નક્કી કરીને જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રના 115 ડેમ અમે આ સૌની યોજનાના માધ્યમથી ભરશું અને એવું જ એમણે અહીંથી જાહેરાત કરી હતી. એના પરિપાક રૂપે આપણને સૌને આ યોજના જે ધારે ડેમમાં પાણી નાખવાની યોજના એ પૈકીનો ડેમ જેમાં પાણી નાખવા માટેની આ યોજનાનું ખાતમુહૂર્ત આદરણીય માનનીય મુખ્યમંત્રીના હસ્તક થવા જઈ રહ્યું છે. સૌની યોજના લિંક 4 પેકેજ 9 એ અંતર્ગત ₹181 કરોડના ખર્ચે વિછ્યા તાલુકાના આસલપુર, ધારઈ, આલણસાગર અને આધિયા ફીડર લાઇનના કામોનું અત્યારે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ યોજના અંતર્ગત વિછ્યા તાલુકાના આસલપુર ગામ પાસે
ફીડર પમ્પિંગ સ્ટેશન બનશે. પાણી ધારે ગામ સુધી પહોંચાડવામાં આવશે. ધારે ગામ પાસે બીજું પમ્પિંગ સ્ટેશન બનશે અને ધારે ગામ પાસેથી 2 અલગ અલગ ફીડર પાઇપલાઇનો દ્વારા એક ફીડર પાઇપલાઇન આદરણીય અમારા મુરબી ડૉક્ટર ભરતભાઈના ગામ કમલાપુરની બાજુમાં થઈ અને આગળ ભાડલા સુધી એક લાઈન જશે. બીજી જે ભાગ છે એ આગળ જતાં કડુકાથી લીલાપુર અને આલણ સાગર ડેમમાં કે આવતા દિવસોમાં જસદણની જનતાને પણ નગરપાલિકાને કે જસદણને પીવાના પાણીની સિંચાઈની ચિંતા ન રહે એવો ભાગ પણ આની અંદર સમાવેશ કર્યો છે. આ રીતે આ અલગ અલગ 2 પાઇપલાઇનનો માધ્યમથી અહીંયા જે ખાસ કરીને સિંચાઈનું પાણી પહોંચતું કરવાનું છે એને લીધે લગભગ કુલ 73 કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક બનશે. 12 તળાવોને એની સાથે ચેક ડેમો એમાં પાણી નાખવામાં આવશે, જેના પરિણામે અંદાજે 25 જેટલા ગામોના 50,000થી વધુ લોકોને સિંચાઈનો લાભ પણ મળશે. એની આસપાસના લગભગ 5,676 એકર વિસ્તારને સિંચાઈનો એની સાથે પીવાના પાણીનો લાભ પણ આમાંથી પ્રાપ્ત થવાનો છે. માન્ય હમણાં અહીંથી વાત થઈ તેમ આપણા આદરણીય મુખ્યમંત્રી જેમની દીર્ઘ દ્રષ્ટિ અને એમનો સ્વભાવ અને અમને જ્યારે નાના મોટા કામો કરવા માટેનું હંમેશા એમની જે અમને ખુલ્લા મને કામ કરવા માટેની એમની ઈચ્છા શક્તિ જે અમને હંમેશા કામ કરવા માટેનું બળ અને પ્રોત્સાહન મળે છે, ત્યારે એના ભાગરૂપે વર્ષોથી આ યોજના હતી. એ યોજનાનો આપણને આ વિસ્તાર માટે પણ આ યોજના આવતા દિવસોમાં સાકાર થવાની છે. સૌરાષ્ટ્રના ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ સૌની યોજનાની મુખ્ય લિંકના અને મારે આપ સૌને કહેતા આનંદ થાય કે જે મુખ્ય 115 ડેમ જોડાવા જઈ રહ્યા છે એમાં થોડાક બાકી છે, લગભગ આ વર્ષના અંતમાં પૂરા કરવાના છે. પણ ક્યાંક ક્યાંક દરેક સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી નજીકમાં રહેલા કોઈ ચેક ડેમ તળાવને જોડવાનો જે આમાં સમાવેશ ન હતો. આદરણીય માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે અમે વાત મૂકી કે સાહેબ અનેક ખેડૂતોની રજૂઆતો છે કે આપણે જે મુખ્ય પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇનની બાજુમાં જ થોડે અંતરે ક્યાંક ચેક ડેમ કે તળાવ હોય તો એના ભરવા માટેની માંગણીઓ માન્ય ધારાસભ્યશ્રી અને પ્રચારના પ્રતિનિધિઓ અને ખેડૂતો તરફથી આવે છે. એના માટે શું કરવું? આદરણીય મુખ્યમંત્રીએ તરત જ એમ કહ્યું કે કાંઈ વાંધો નહીં, જ્યાં આપી શકાતું હોય ત્યાં એવા ખેડૂતોને પણ આપણે આપવા માટેનું જે કંઈ યોજના થઈ શકતી તો કરો. અને એના ભાગરૂપે મુખ્ય પાઇપલાઇનની આજુબાજુમાં 3 કિલોમીટરના વિસ્તારમાં જે તળાવો કે ચેક ડેમો ભરવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અનુમતિ આપી છે અને એના ભાગરૂપે આપણે આવા કોઈ તળાવની અંદર પાણી નાખી શકશું. સૌરાષ્ટ્રની સૌની યોજના લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4 થકી અમને સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે અને કહેવામાં બિલકુલ કચાશ નથી, બિલકુલ સંકોચ નથી. સાહેબ આના આ લિંક 4ને કારણે આજે સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની છે. સૌરાષ્ટ્રના ખેડૂતો આવતા દિવસોમાં સમૃદ્ધ બનવાના છે. લગભગ આ વખતે પણ છેલ્લા 1 વર્ષથી આ સૌની યોજનાના માધ્યમથી ખૂબ આ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર આ સિંચાઈનું અને સાથે પીવાનું પાણી પણ મળતું થયું છે. સૌની યોજનાની એની લાઇનમાં ખાસ કરીને મેં આપણે કહ્યું તેમ કે 3 કિલોમીટરની આજુબાજુના તળાવો ચેક ડેમો હશે જે જોડવા માટેની માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ આપણને હા કહી છે, સંમતિ આપી છે. આગામી દિવસમાં જે આ વિસ્તારના ઘણા બધા અને આખા સૌરાષ્ટ્રના જેથી આ લિંક પસાર થાય છે એમની માંગણી છે એને સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદથી એને આપણે એમાં સફળતા આપણને મળશે. માન્ય અહીંથી આપણી વચ્ચે એમણે વાત થઈ તેમ કેટલાક ખેડૂતોની સૌરાષ્ટ્રના એની પણ રજૂઆતો અને માંગણી હતી. સાહેબ આ વિસ્તારમાં સિંચાઈની કોઈ સુવિધા નહોતી, એવા સૂકા ભટ્ટ વિસ્તારો, એવા વિસ્તારોને ક્યાંક સાંકળીને અમે આપના આશીર્વાદથી આપની કૃપાથી થોડાક વિસ્તારોની જે આવતા દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે, વહીવટી આપી છે અને કામ સાકાર થવાના છે એવા થોડા વિસ્તારની પણ આપણે થોડા યાદી કરાવું તો ત્રંબા ખાતેથી સૌની યોજના લિંક 3 રાજકોટ તાલુકાના ગામોનો સમાવેશ થશે. અમરેલી જિલ્લાના લિંક 4 એના સાવરકુંડલા, ગારિયાધાર, લાઠી તાલુકાના ગામોનો સમાવેશ થશે. બોટાદ જિલ્લાના ધાર, પીપળા, અણિયાળી, હમાપર એમાં થોડા ગામોનો સમાવેશ થશે. સુરેન્દ્રનગરના વઢવાણ, મૂળી, સાયલા, ચૂડા એ તાલુકાનો પણ એમાં સમાવેશ થશે. મૂળી જિલ્લાના હળવદ તાલુકાના પણ થોડા ગામોનો સમાવેશ થશે. મચ્છુ 1 ઉદવહન સિંચાઈ યોજના આધારિત વાંકાનેર, રાજકોટ અને ચોટીલા તાલુકાનો પણ થોડા સમાવેશ થશે. અહીંયા મને કહેતા આનંદ થાય છે. આ ઉપરાંત આ વિસ્તારની અંદર જે ખાસ કરીને અગાઉ ભૂતકાળની અંદર જ્યારે માનનીય નરોત્તમભાઈ પટેલ જેઓ પાણી પુરવઠા વિભાગના મંત્રી હતા એ વખતે યોજનાઓ બનેલી, જેને કારણે આ પાઇપલાઇનો વગેરે ખૂબ જૂની અને જર્જરિત હતી અને સુધારણાના કામોનું જેમનો માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તક આપણે ખાતમુહૂર્ત કરવાના છીએ. પાણી પુરવઠા વિભાગ મારફતે રાજકોટ જિલ્લાના વિછિયા અને જસદણ તાલુકાના
ગામડાઓને આવરી લેતી કુલ રૂપિયા 140 કરોડના કામોનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવા જઈ રહ્યું છે. જસદણ તાલુકાની ભાડલા સુધારણા પાણી પુરવઠા યોજના એ 63 કરોડના ખર્ચે, જેમાં જસદણ તાલુકાના 24 ગામ અને જસદણ શહેર સહિત એમ કુલ 25 ગામોનો આ પાણી પુરવઠાની યોજનામાં સમાવેશ થશે. વિછિયા તાલુકાની વિછિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂપિયા 77 કરોડના ખર્ચે વિછિયા તાલુકાના 31 ગામ, જસદણ તાલુકાના 6 ગામ અને વિછિયા શહેર આમ કુલ 39 ગામોનો આમાં સમાવેશ થશે. આજ રોજ આ લોકાર્પિત થઈ રહેલા પ્રોજેક્ટમાં આટકોટ ખાતે 2 કરોડ ને 11 લાખના ખર્ચે એક નવનિર્મિત સરસ મજાનું આધુનિક બસ સ્ટેન્ડ, જે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તક લોકાર્પણ થવાનું છે. જસદણથી ભડલી અને ગઢડા રસ્તા ઉપર ભડલી ગામ પાસે ઘેલો નદી પર બનાવવામાં આવેલા 5 કરોડ રૂપિયાના બ્રિજનું પણ લોકાર્પણ થવાનું છે. માન્ય અહીંથી હમણાં વાત થઈ હતી, વિછિયા અને તેની આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ટેકનિકલ તાલીમ તેમજ રોજગારીની તકો ઊભી થાય એ માટે વિછિયા ખાતે 5.91 કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, એટલે એનું પણ અહીંથી આપણે કહ્યું એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તક થવાનું છે. સાથોસાથ આજે આપ સૌ જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં જે દિવ્યાંગ ભાઈ બહેનો અહીંયા આવ્યા છે એમને સાધન સહાયનું વિતરણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તક થવાનું છે. એ જ રીતે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિચરતી વિમુક્ત જાતિના લોકો પણ વસે છે, એમને પણ સનદ વિતરણ અને એની સહાય માટે મકાન બાંધકામની સહાયના ચેકોનું પણ વિતરણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તક થવાનું છે. ત્યારે આજે આપણા જસદણ વિછિયા વિસ્તારનો વિકાસ જે આપણે નિહાળી રહ્યા છીએ તે વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની અમી દ્રષ્ટિને કારણે આ વિસ્તારના વિકાસના આપણે સૌ તાકી રહ્યા છીએ. છેલ્લા 1 વર્ષમાં જસદણ વિછિયા વિસ્તારમાં થયેલા વિકાસ કામોની ટૂંકી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ, પણ મારે આપણે એટલા માટે કહેવું છે કે સાહેબ આવતા દિવસોમાં આ વિસ્તારે કલ્પના નહીં કરી એવા સમૃદ્ધ થઈ રહ્યો છે, ને એમાં જો કોઈના આશીર્વાદ હોય તો ભારતીય જનતા પક્ષની સરકારને માનનીય મુખ્યમંત્રીને આદરણીય નરેન્દ્રભાઈના આશીર્વાદથી આ વિસ્તાર આવતા દિવસોમાં સમૃદ્ધ થઈ રહ્યો છે. સીમ શાળાઓ હોય, પ્રાથમિક શાળાઓના સુધારણાના કામો આજે ચાલી રહ્યા છે. કંદેવાળિયા, ગોડલાધાર, જીવાપર, ફૂલજર, કનેસરા, કડુકા, દેવપરા ખાતે સરકારી માધ્યમિક શાળાઓ અને વિછિયા ખાતે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાનોનું પણ કામ આજે પ્રગતિમાં છે. જસદણ ખાતે નવી વિજ્ઞાન પ્રવાહની કોલેજ કાર્યરત છે, એનું મકાનના બાંધકામ પણ ટેન્ડર સ્ટેજે છે. જસદણ ખાતે રમતગમતનું ઇન્ડોર આઉટડોર સંકુલ જે અત્યારે ચાલુ કામ પ્રગતિમાં છે. જસદણમાં 50 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે એના બાંધકામના ટેન્ડરો થઈ ગયા છે. જસદણ નગરપાલિકાનું નવું સેવા સદન બની રહ્યું છે. જસદણ ખાતે નવો હુડકો બ્રિજ જે મંજૂર થયો એ થોડાક સમયમાં એની કામગીરી શરૂ થશે. જસદણ વિછિયા શહેરોમાં ભૂગર્ભ ગટરના કામો, જે મોઢુકા ભડલી રોડ ઉપર ઘેલો નદી પરનો બ્રિજ, સાણથલી વિછિયા CHCના નવા બિલ્ડિંગનું બાંધકામ, આટકોટ ખાતે 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ, વિછિયા આપણે અહીંયા બેઠા છીએ અહીંયા એની બાજુમાં જ વિછિયા ખાતે નવું સર્કિટ હાઉસ, જસદણ વિછિયા ખાતે નવી લાઇબ્રેરીઓ, નોન પ્લાન રસ્તાઓ, રસ્તાના સુધારણાના કામો, સુવિધા પથો, એની સાથેના રીકાર્પેટ રસ્તાઓના કામો ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારની અંદર થઈ રહ્યા છે. અને આ જો કોઈના આશીર્વાદ હોય તો અહીંયા બેઠેલા માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આશીર્વાદથી આ વિસ્તારની અંદર એટલા સમૃદ્ધિના કામો તબક્કાવાર થઈ રહ્યા છે. સાણથલી ઝોન, ભડલી ઝોન, જસદણ શહેર નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણીની સુધારણાની યોજનાઓ આજે પ્રગતિમાં છે. તળાવો ઊંડા કરવા, તળાવોનું નવીનીકરણ કરવું, સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પણ શરૂ થવાના છે. એવા સિંચાઈના અનેક કામો પણ આ વિસ્તારમાં થઈ રહ્યા છે. ત્યારે એકંદરે જસદણ વિછિયા વિસ્તારમાં રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા બહોળા પ્રમાણમાં વિકાસના કામો હાથ ધરી આ વિસ્તારને સમૃદ્ધ બનાવવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. આજે પણ આ વિસ્તારના વિકાસ માટે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સર્વાંગી વિકાસ માટે હર હંમેશ ઉદાર મને પ્રયત્નશીલ રહ્યા છે. આપણો હાથ પકડ્યો છે, આપણને સક્ષમ નેતૃત્વ મળ્યું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આપણને સૌને સાથે મળી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ અને ચાલો આપણે સૌ સાથે મળી વિકાસના સેવા યજ્ઞમાં સામેલ થઈએ. આભાર.
વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. માનનીય મંત્રી શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુખી, સમૃદ્ધ અને હરિયાળા સૌરાષ્ટ્ર માટે આજે આપણે અનેક ભેટ મળવા જઈ રહી છે, પણ તે પહેલાં આજે જેઓથી આપણે સ્વાગત કર્યું છે એવી મિલેટ ટોપલીઓ આપણે આંગણવાડીની બહેનોને સુપ્રત કરીશું. તેઓ સૌને આમંત્રિત કરીએ અને મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીએ કે તેઓ પોતાની મિલેટ ટોપલી આંગણવાડીના બાળકો માટે તેઓની ટીચર્સને આપે. ધન્યવાદ. હવે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સૌની યોજનાના લિંક 4ના પેકેજ 9ના રૂપિયા 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે, જેના અન્વયે 23 ગામોની 45,000થી વધુ જનસંખ્યાને પીવાની પાણી અને 5600થી વધુ એકર વિસ્તારને સિંચાઈ સુવિધા મળશે અને સાથે અન્ય 156 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આવો માનનીય મુખ્યમંત્રી શ્રીને સાદર નમન સાથે નિવેદન કરીએ કે આપ રિમોટ દ્વારા આ જનહિતના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશો. ગુજરાત સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂપિયા 181.17 કરોડના ખર્ચે સૌની યોજના લિંક 4 પેકેજ 9 વીંછિયા, ધારઈ, આલણ સાગર, આધિયા ફીડર પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂપિયા 139.62 કરોડના ખર્ચે ભાડલા અને વીંછિયા જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 2.11 કરોડના ખર્ચે આટકોટ મુકામે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 5.15 કરોડના ખર્ચે ભડલી ખાતે ઘેલો નદી પર મેજર બ્રિજનું લોકાર્પણ. ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રૂપિયા 9.01 કરોડના ખર્ચે વીંછિયા મુકામે આઈટીઆઈ બિલ્ડિંગનું લોકાર્પણ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના વરદ હસ્તે અને મહાનુભાવો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું. આભાર. વંદે માતરમ. વિકાસ પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા ધરાવતા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેઓના પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોને સતત અનેક વિકાસ કાર્યોની ભેટ આપતા રહે છે. આજ રોજ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના નાગરિકોને પણ આવા જ કેટલાક ખાસ વિકાસ કાર્યોની સોગાત મળવા જઈ રહી છે. આ યોજનાઓમાં સામેલ છે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 અંતર્ગત રૂપિયા 181.17 કરોડના ખર્ચે વીંછિયા, ધારાઈ, આલણ સાગર અને આધિયા ફીડર પાઇપલાઇનના કામોનું ખાતમુહૂર્ત. આ યોજના અંતર્ગત વીંછિયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારઈ ગામ સુધી પહોંચાડવામાં આવશે. ધારઈ ગામ પાસે 2 અલગ અલગ પાઇપલાઇન દ્વારા આલણ સાગર અને આધિયા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. કુલ 72.856 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક દ્વારા 12 તળાવોને જોડવામાં આવશે, જેના પરિણામે અંદાજે 23 જેટલા ગામોના 45,000થી વધુ લોકોને લાભ મળશે અને આસપાસના કુલ 5,676 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળશે. આ ઉપરાંત રૂપિયા 62.65 કરોડની ભાડલા જૂથ સુધારણા યોજના અને રૂપિયા 76.97 કરોડની વીંછિયા જૂથ સુધારણા યોજનાનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત
જસદણ તાલુકાના 24 ગામ અને 1 શહેર તેમજ વિંછિયા તાલુકાના 32 ગામોમાં 100 LPCD મુજબ પાણી વિતરણ કરવા માટે જરૂરી પાઇપલાઇન તેમજ આનુષાંગિક ઘટકોનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ રોજ લોકાર્પિત થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં સામેલ છે આટકોટ ખાતે રૂપિયા 2.11 કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશન, જે આધુનિક, આકર્ષક અને તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ છે. આ નવીન બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જસદણથી ભડલી અને ગઢડાના રસ્તા પર ભડલી ગામે ઘેલો નદી પર બનાવવામાં આવેલા રૂપિયા 5.15 કરોડના મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયા તાલુકા તેમજ બોટાદ જિલ્લા, ગઢડા અને અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોને જોડતો આ અગત્યનો બ્રિજ છે, જેના થકી ચોમાસામાં આ વિસ્તારના લોકોને પાણીના ઓવરટોપિંગને લીધે ભોગવવી પડતી મુશ્કેલીઓનો અંત આવશે. સાથે જ વિંછિયા અને તેની આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ટેકનિકલ તાલીમ તેમજ રોજગારીની યોગ્ય તકો મળી રહે તે માટે વિંછિયા ખાતે રૂપિયા 9.01 કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ નવીનતમ ITI ખાતે 10 થિયરી ક્લાસરૂમ, પ્રેક્ટિકલ તાલીમ માટે વિવિધ વર્કશોપ્સ, અત્યાધુનિક લેબ, લાઇબ્રેરી, ફર્સ્ટ એડ રૂમ, કેન્ટીન, પ્લેગ્રાઉન્ડ વગેરે જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રની જનતાને વિશ્વાસ છે કે આ તમામ યોજનાઓ તેઓ માટે સુવિધા અને સરળતાની નવી સવાર લાવશે અને વિકાસની નવી વ્યાખ્યા સ્થાપિત કરશે. નવીન યોજનાઓ, સુનિશ્ચિત વિકાસ, સુવિધાપૂર્ણ અને સંપન્ન ભવિષ્યનો વિશ્વાસ. જ્યારે સૌરાષ્ટ્રને આટલી બધી ભેટ મળી હોય ત્યારે આટલી ઓછી તાળીઓથી આપણે આભાર ન જ માનવો જોઈએ. ધન્યવાદ. જેઓ સદાય ગુજરાતના નાગરિકો અને સમગ્ર રાજ્યને વિકાસ, વૃદ્ધિ, સાર્થક રોજગાર અને શૈક્ષણિક અને આર્થિક સુધાર માટે સતત પ્રયત્નશીલ છે અને વિકસિત ગુજરાત માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેવા આપણા આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેમના વિશેષ સંબોધન માટે હેતથી આવકારીએ. જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત વિંછિયા ખાતે કુલ રૂપિયા 337 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રવીણાબેન રંગાણી, પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ડોલરિયા, જસદણ તાલુકાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા, જસદણ શહેરના પ્રમુખ શ્રી અનિલભાઈ મકાલી, વિંછિયા શહેર પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સાંકળિયા, સચિવ શ્રી A.K. પટેલ, કલેક્ટર શ્રી, DDO શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મંડપમાં છેક છેલ્લે બેઠેલા બધાને આનો લાભ મળવાનો કે નહીં મળવાનો? તો આમ છેલ્લે બેઠેલા આમ દૂર કેમ ખસો? આમ તાલી પાડતી વખત તો જોડાઈ જવાય ને બધાની. પાછળ છેક છેલ્લે. હા, અને જે પાછળ બેઠા છે ને એના ઉપર જ માન્ય નરેન્દ્રભાઈનું ખૂબ ધ્યાન છે.
અને એટલે જ આજની આ યોજના બની છે કે ભાઈ તમે ક્યાંય પાછા ના પડો એના માટેની આજની આ યોજના બની છે. એટલે તમે મુખ્ય પ્રવાહમાં કેવી રીતે જોડાઈ જાઓ એના માટેનો હર હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એના જ ભાગરૂપે આજની આટલી મોટી યોજના આજે અહીંયા સાકાર થવા જઈ રહી છે. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 4 મુખ્ય સ્તંભો એટલે કે જાતિઓનો વિકાસ પર ફોકસ કરીને અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવાની નેમ રાખી છે. આ વર્ષના કેન્દ્ર સરકારના બજેટમાં અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના બજેટમાં આપણે 4 જાતિઓ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને અગ્રતા આપી છે. આજનો આ અવસર પણ આ 4 જાતિઓના વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસ અવસર છે. આજે 214 દિવ્યાંગોને 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમથી રોજગારીલક્ષી શિક્ષણ માટે 9 કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજના લિંક 4ના પેકેજ 9નું કામ 181 કરોડના ખર્ચે હાથ ધરવાની આજે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. 139 કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોને એટલે કે નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. એટલે જે ફોકસ કર્યું છે હંમેશા વડાપ્રધાનશ્રી એક કાર્યપદ્ધતિ વિકસાવી છે કે જેટલું બોલવું એટલું કરવું અને જેટલું કરવું હોય એટલું જ બોલવું. અને આ કાર્યપદ્ધતિના સિદ્ધાંતે આજે આપણે સૌ સાથે મળી માન્ય નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ છે અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે એમણે હર હંમેશ એકલા સ્લોગનો આપ્યા નથી. એ સ્લોગન પ્રમાણે એ નીચે સુધી એનો લાભ કેવી રીતે મળે અને જો ના મળ્યો હોય તો કેવી રીતે એમના સુધી પહોંચાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોદીજીની ગેરંટીવાળી તમારા ગામના છેવાડાના ગામ સુધી પહોંચી કે ના પહોંચી? તમારા સુધી પહોંચીને છેક છેવાડાનું ગામ હશે ત્યાં પણ આવી હશે કે ભાઈ એ ગામ છૂટી ન જાય. સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો જે સંકલ્પ છે કે જે એમની ગેરંટી છે એ ગેરંટી તમારા ઘેર સુધી આપવાનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ અને આજે ગુજરાત સરકારે તમારા ત્યાં સુધી આવીને કર્યો છે કે સરકારી યોજનાના લાભ પહોંચવા જ જોઈએ. જેને મળવા પાત્ર છે એને યોજનાનો લાભ મળવો જોઈએ અને એ યોજનાના લાભ થકી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવું છે. આજે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે દરેકે દરેક ગામ આજે નાનામાં નાના માણસ પાસે ખેડૂત પાસે એક મોબાઈલ ફોન તો છે જ અને એ મોબાઈલ ફોનના આધારે ડિજિટલ માધ્યમથી સરકારી યોજનાનો લાભ હોય કે વિવિધ જે અત્યારે દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ થકી થઈ રહ્યો છે. કદાચ તમારી પાસે એપમાં અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવ્યા હશે. આપણે બધાએ કરાવ્યું છે ને અહીંયા
એપ બધાને ડાઉનલોડ કરાવી છે. અને એ યોજનાથી તમને રોજે રોજ ભારત દેશમાં કઈ રીતના વિકાસના કામો થઈ રહ્યા છે, ક્યાં થઈ રહ્યા છે, એ બધી જ માહિતી તમને મળે એમ છે. અને તમે જુઓ અત્યારે તમે જ્યાં આગળ જાઓ ત્યાં એક ભારત શ્રેષ્ઠ ભારત એટલે વિકસિત ભારત બનાવવા માટે દરેક રાજ્ય અને દરેક રાજ્ય જો ઉપર આવવું હોય તો રાજ્યએ શું કરવું પડે? તો કે ભાઈ રાજ્યએ પણ દરેક ગામ સુધી એનો નાગરિક છે, એનો ખેડૂત છે, એનો યુવા છે, એની બહેનો છે, એ કોઈને પણ જે મુખ્ય જે સુવિધાઓ છે એ છેક સુધીને આપણે પહોંચાડવી છે. આજે આટલા કામો લીધા છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમની એક દાયિત્વ નિભાવ્યું છે કે પ્રજાજનોના સુખે સુખી અને પ્રજાજનોના દુઃખે દુઃખી એ ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ છે કે તમને જેટલી બને એટલી વધારે ને વધારે સુવિધા આપવી છે. તમને તકલીફ ન પડે એવા કામો બધા જ કરવા છે. તમે સૌ સાથે મળી અને આજે અહીંયાથી ઘણા બધા કુંવરજીભાઈએ તો ઘણા બધા કામો અહીંયા ગણાયા છે કે ભાઈ આ એમની કોન્સ્ટિટ્યુઅન્સી મંત્રી હોય એટલે આપણને બધાને મગજમાં હોય કે ભાઈ થોડો લાભ વધારે એમને મળે. છેક અહીંયાથી કીધું કે ડૉક્ટર ભરતભાઈના ગામ સુધી પણ આનો લાભ મળવાનો છે. પણ અહીંયા આપણે જે નેતા અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા એમના ગામ સુધી પહોંચે એવું નહીં, તમારા ગામ સામાન્ય માણસના ગામ સુધી પહોંચે એ અમારો સંકલ્પ છે. એટલે તમારામાંથી કોઈને પણ હજુ પણ ક્યાંક તમારું તળાવ રહી જતું હોય, તમારું ખેતર રહી જતું હોય, ક્યાંક તમને વીજળીની તકલીફ પડતી હોય, તમને ક્યાંક પીવાના પાણીની તકલીફ પડતી હોય, તમારે અમારા સુધીને એ વસ્તુ પહોંચાડવી જોઈએ. અને એ પહોંચાડશો તો અમે 100% હંમેશા આપણે તો અત્યારે આપણી પાસે એવું લીડરશિપ છે, એવું નેતૃત્વ છે, એ હંમેશ કહે છે કે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી પૂરી કરવાની પણ મોદીની ગેરંટી. એટલે તમે જે કહેશે, તમે એમણે કીધું છે કે એક વખત એમના સ્પીચમાં છે કે તમે જેટલા સપના જોવા હોય એટલા જોઈ લો અત્યારે, એ બધા સંકલ્પ, એ બધા સપના પૂરા કરવાનો સંકલ્પ માન્ય મોદી સાહેબનો છે. એટલે તમારી તાકાત જોઈએ અત્યારે કે તમારે શું કામ કરાવવું છે, તમારા ગામમાં શું સુવિધા જોઈએ છે, તમારા યુવાનો માટે શું સુવિધા જોઈએ છે, તમારે એ તમારે નક્કી કરવાનું છે. અને તમે જેટલું ઝડપથી વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે તૈયાર કરી અને મોકલશો તો એ બધા જ કામો પૂરા થાય એવા છે. હવે આપણે બધાએ ભેગા થઈને એક જ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી હમણાં બતાવ્યું આપણને કે નવું બસ સ્ટેન્ડ બની ગયું છે, એની અંદર બધી સુવિધાઓ આપી છે. હવે એ બધી સુવિધાઓ સાચવવાની જવાબદારી તો આપણા બધાની છે ને, એ તો સાચવી પડે ને આપણે બધાએ. સ્વચ્છતા રાખવામાં ક્યાં આગળ પૈસા લાગે છે, એ બધું જ વિકસિત ભારતમાં આવે છે. આજે આપણે ગુજરાતમાં જે વાઇબ્રન્ટ કરીએ છીએ, 2003થી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરીને આજે 10મી કડી એટલે 20 વર્ષ પૂર્ણ કર્યા. આપણે સમિટ ઓફ સક્સેસ તરીકે એને ઉજવણી કરી છે. અને જ્યારે ગ્લોબલી એટલે દેશ વિદેશના બધા જ લોકો અહીંયા ધંધા રોજગાર માટે આવી રહ્યા છે, તો એ લોકો અહીંયાથી આપણી શું ઇમેજ લઈને જાય? સ્વચ્છતા તો આપણા હાથમાં જ છે, સ્વચ્છતા રાખી જ શકીએ. જે વસ્તુ બની છે એક તો સારી બનવી જોઈએ. જે પણ બનાવતું હોય, જે કોન્ટ્રાક્ટર હોય, એ જે પણ બનાવે એની ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવો જોઈએ. એના માટેનું આપણે બધાનું ધ્યાન એની પર હોવું જોઈએ. અને જે પણ બની ગયું છે, જે પણ તમારી સુવિધા ઊભી થઈ છે, એની જાળવણી પણ આપણે બધાએ સાથે મળીને કરવી જોઈએ. અને જે વિકસિત ભારતનો નેમ છે માન્ય વડાપ્રધાનશ્રીનો, એ આપણે સૌ સાથે મળી અને આગળ વધારીશું. ગુજરાત એની લીડ લેશે. એમાં આપણો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ
અને સૌના પ્રયાસથી આપણે ગુજરાત વિકસિત ગુજરાત બનાવીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ સંબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આજે સહાય વિતરણ કરવા જઈ રહ્યા છીએ. આજના રૂડા અવસરે 214 દિવ્યાંગજનોને સાધન સહાય કરવામાં આવશે, જેમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી 5 વ્યક્તિઓને પોતાના હસ્તે સાધન ભેટ કરશે. સૌપ્રથમ ગળધરા ભાવેશભાઈને માનનીય મુખ્યમંત્રી શ્રી મોટરાઇઝ ટ્રાયસિકલ ભેટ આપશે. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવીએ. આપ સૌને વિનંતી છે કે આપ આપના સ્થાન પર જ રહેશો. રાજપરા અલ્પેશ મમુકુભાઈને માન્ય મુખ્યમંત્રી શ્રી હેન્ડ પ્રોપેલ ટ્રાયસિકલ ગતિમાન ભેટ કરશે. હવે રોજસરા સુનિલભાઈ બાબુભાઈને માન્ય મુખ્યમંત્રી શ્રી ફોલ્ડિંગ વ્હીલચેર ભેટ કરશે. રાઘવણી જયસુખભાઈને સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર અને મેગ્નિફાયર એપ્લિકેશન સાથેનો સ્માર્ટફોન માનનીય મુખ્યમંત્રી શ્રી આપશે. આજે વીંછિયા તાલુકામાં વિચરતી વિમુક્ત જાતિના 113